નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ભર શિયાળે વરસાદને લઈને અંબાલાલ પટેલ તરફથી એક નવી આગાહી આપવામાં આવી છે અને ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીને લઈને પણ મિત્રો જે છે તે વધારો થવાનો છે। તો શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહીના મતે મિત્રો આગામી 15 નવેમ્બર સુધી ગુજરાતની અંદર હવામાનની અંદર રવિ પાકો માટે સુધરતું વાતાવરણ જોવા મળશે। એટલે કે મિત્રો જે ભારે વરસાદનો રાઉન્ડ આવ્યો તેમાંથી હવે રાહત મળશે અને ગુજરાતની અંદર ધીમે ધીમે હવે ઠંડીની અંદર વધારો થશે તેવી આગાહી અંબાલાલે કરી છે। જો કે મિત્રો અંબાલાલ પટેલે એક પરેશાની વાળી પણ બીજી આગાહી કરી છે કે ગુજરાતની અંદર 15 નવેમ્બર પછી એટલે કે આવનારી 15 તારીખ પછી જે છે તે બંગાળની ખાડીમાં એક મહત્વની મિત્રો સિસ્ટમ બની રહી છે, જેના ઉપર નજર મારીએ તો લો પ્રેશર વાળી સિસ્ટમ એટલે કે ચક્રવાતી વાવાઝોડા જેવી સિસ્ટમ 15 તારીખ પછી બંગાળની ખાડીમાં બનવાની છે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। તો ગુજરાતની અંદર અત્યારે મિત્રો જે છે તે હવે આવનારા 2 થી 4 દિવસ પૂરતું વાતાવરણ જે છે તે થોડું ગરમ રહેશે અને ત્યાર પછી ધીમે ધીમે હવે ઠંડીની અંદર નોંધપાત્ર વધારો થશે। 10 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યનું તાપમાન જે છે તે 15 ડિગ્રી આસપાસ આવી જશે એટલે કે કડકડતી ઠંડીની શરૂઆત થઈ જશે અને ત્યાર પછી મિત્રો 15 તારીખ પછી જે છે તે ફરી એકવાર બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 25 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બરની અંદર મિત્રો જે ભારે વરસાદીય માવઠા આવ્યા તેને કારણે જે પણ નુકસાન ગયું છે મિત્રો ખેતીની અંદર તેને લઈને ખેડૂતો અત્યારે ગુજરાત સરકાર સામે 4 મોટી માંગણી સાથે ઉતર્યા છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની શું માંગણી છે તેના વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો જે છે તે જે નુકસાન થયું છે તેની માંગ કરી રહ્યા છે વળતરની। ત્યારે ખેડૂતોનું મિત્રો જે છે તે 4 મોટી માંગણી કરી છે ખેડૂતોએ। તેમાંથી પહેલી માંગણી છે કે ગુજરાતની અંદર જે છે તે મિત્રો પાક નુકસાન સહાય જે છે તેનો સર્વે કર્યા વગર સીધી જ ખેડૂતોની લોન માફ કરી આપવામાં આવે એટલે કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અત્યારે તાત્કાલિક, કારણ કે ખેડૂતોને નોંધપાત્ર નુકસાન ગયું છે અને એટલું નુકસાન ગયું છે કે સરકાર તેનું ભરપાઈ કરી શકે તેમ નથી, જેથી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણી પહેલા ખેડૂતોએ માગી। બીજી સૌથી મોટી માંગ મિત્રો ખેડૂતોએ પાક વીમા યોજનાને લઈને કરી કે 2020 થી જે છે તે ગુજરાતમાં પાક વીમા યોજના બંધ છે તો બીજા રાજ્યોની અંદર આ યોજના શરૂ છે તો ગુજરાતમાં પણ ફરીથી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી। ત્યાર પછી મિત્રો ત્રીજી સૌથી મોટી માંગણી ખેડૂતોએ કરી કે ઉદ્યોગપતિઓને નહીં પરંતુ હવે ખેડૂતોને ન્યાય આપવો એટલે કે સરકાર અત્યાર સુધી ઉદ્યોગપતિઓની માંગણીઓ પૂરી કરી રહી હતી પરંતુ હવે સમય આવી ગયો છે ખેડૂતોની માંગણી જે છે તેની સામે સરકારે ધ્યાન દોરવું પડશે। ચોથી માંગણી મિત્રો શું કરી ખેડૂતોએ તો વાત કરીએ તો મિત્રો ખેડૂતોએ સીધી સહાય માંગી છે। કમોસમી વરસાદને કારણે મિત્રો જે પણ નુકસાની ગઈ છે તેની અંદર ખેડૂતને મિત્રો 1,35,000 થી 1.5 લાખ રૂપિયા સુધીનું નુકસાન ગયું છે તો આ મિત્રો સહાય આપવામાં આવે અથવા તો ખેડૂતોની લોન માફ સીધી કરવામાં આવે તો આ સૌથી મોટી માંગણીઓ અત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતોએ કરી। તો ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાકિસ્તાનની ફરી એકવાર આતંકી હરકતો જોવા મળી જમ્મુ અને કાશ્મીર બોર્ડરે મોટી નવાજોની। ત્યારે મિત્રો શું ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ મિત્રો પહેલા જેવું થઈ શકે કે નહીં, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેના વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂરના 6 મહિના પછી પાકિસ્તાની આતંકવાદી સંગઠનો ખાસ કરીને લશ્કરે તાયબા અને જૈશ એ મોહમ્મદે ફરી એકવાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તેમના મિત્રો લક્ષ્યાંકો જે છે તે તીવ્ર બનાવ્યા છે, આતંકી હુમલાઓ તીવ્ર બનાવ્યા છે। ત્યારે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે ગુજરાતની અંદર મિત્રો જે બોર્ડર છે પાકિસ્તાન સાથેની ત્યાં ભારતીય સેના દ્વારા ઓપરેશન ત્રિશુળ યોજવામાં આવ્યું છે। ત્યાં ભારતીય આર્મી પણ અત્યારે પ્રદર્શન કરી રહી છે અને પોતાની સેનાની મિત્રો જે છે તે કેટલાક કાર્યક્રમો યોજી રહી છે। ત્યારે બીજી બાજુ મિત્રો કાશ્મીર પાસે પાકિસ્તાન જે છે તે હરકત કરી રહ્યું છે। પાકિસ્તાન બોર્ડરે અને કાશ્મીર બોર્ડરે જે છે તે મિત્રો પાકિસ્તાની આર્મીના કેટલાક ડ્રોન અને ઘૂસણખોરીઓ જોવા મળી છે। ફરી એકવાર આતંકી હરકતો પાકિસ્તાન દર્શાવી રહ્યું છે। ત્યારે શું મિત્રો આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર એક નિશાનો છે અને ફરી એકવાર મિત્રો શું ફરીવાર એવી મિત્રો તકરાર જોવા મળશે ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને, કારણ કે છેલ્લા 3 થી 4 મહિનાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો દિવસે ને દિવસે બગડી રહ્યા છે। તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂત આક્રોશ યાત્રા જે છે તે શરૂ કરવામાં આવી અને ખેડૂતોની સીધી લોન માફ કરવામાં આવે નહીતર 2027માં ભાજપને સાફ કરવામાં આવશે તેવી પણ મિત્રો સ્લોગન અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે। જ્યાં મિત્રો લગાતાર ખેડૂતો માટે સપોર્ટ વધી રહ્યો છે 25 ઓક્ટોબરથી લઈને। ત્યાર પછી મિત્રો જે દિવાળી પછી વરસાદીય ઝાપટા આવ્યા તેને કારણે જે પણ ખેડૂતને નુકસાન થયું છે ત્યારે ગુજરાતના ખેડૂતોની સાથે આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેવી પાર્ટીઓ પણ જોડાઈ છે। ત્યારે ખેડૂત આક્રોશ યાત્રાનું અત્યારે જે છે તે મિત્રો
મિત્રો શરૂઆત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે મિત્રો ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે. આજે ગીર સોમનાથથી મિત્રો આ યાત્રાની શરૂઆત કરવામાં આવી, ત્યારે 11 જિલ્લાઓમાં આ યાત્રાઓ જે છે તે મિત્રો 13 નવેમ્બર સુધીમાં પહોંચાડવામાં આવશે. યાત્રાની શરૂઆતના પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ પણ મેળવ્યા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કે ખેડૂતોનું દેવું અત્યારે જ માફ કરવામાં આવે, નહીતર 2027માં ભાજપને સાફ કરો તેવી મિત્રો જે છે તે સૂત્રોચ્ચાર થયા. અને મિત્રો અત્યારે ખેડૂતો પૂરેપૂરા લડી લેવાના મૂડમાં છે અને જો સરકાર ખેડૂતો સામે નહીં જોવે તો ખેડૂતો જે છે તે ચૂંટણીમાં ભાજપ સરકારને હરાવી પણ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. સીધી યોજનાનો લાભ મળવાપાત્ર થઈ રહ્યો છે. યોજનાના ફોર્મ ભરી લેજો, કારણ કે પહેલેથી જ જણાવીએ તો મિત્રો 1 મહિનાની અંદર જ મહિલાઓએ 50,000થી વધારે મહિલાઓએ આ યોજનાના લાભો લઈ લીધા છે. શું છે મિત્રો યોજના, તેના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LIC વીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. 1 મહિનાની અંદર મિત્રો આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને છેલ્લા 1 અઠવાડિયામાં 50,000થી વધારે મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ નોંધાવ્યું છે. ત્યારે આ LIC વીમા યોજનાની અંદર જે છે મિત્રો 18થી લઈને 70 વર્ષની ઉંમરની તમામ મહિલાઓ જે છે તે યોજનાનો લાભ લઈ શકે. અને મોદી સરકાર દ્વારા મિત્રો આ યોજના જાહેર કરવામાં આવી, જેમાં મહિલાઓને 7,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મળવાપાત્ર થશે. તો 18થી લઈને 70 વર્ષની મહિલાઓ યોજનાના ફોર્મ ભરી દેજો. પહેલેથી જ 1 લાખ જેટલી મહિલાઓએ યોજનાના ફોર્મ ભરી દીધા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોની વહારે આવી ગુજરાતની દાદા સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર. જ્યાં મિત્રો ખેડૂતો ઉપર અત્યારે જે છે તે લગાતાર નુકસાની ઉપર નુકસાની જઈ રહી છે, ત્યારે આ વખતે ભૂપેન્દ્ર પટેલની સરકારે એક મોટો ખેડૂતલક્ષી ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર હવે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા જઈ રહી છે. જ્યાં મિત્રો ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોને અત્યારે માર પડેલો છે, ત્યારે સરકાર જે છે તે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરશે. 9 નવેમ્બરથી જે છે તે મિત્રો આ ખરીદી શરૂ કરવામાં આવશે ખેડૂતો પાસેથી, જેમાં મગફળી ઉપરાંત સોયાબીન, અડદ અને તેની સાથે મિત્રો મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની સરકાર જે છે તે ટેકાના ભાવે ખરીદી ખેડૂતો પાસેથી કરશે. જેના માટે મિત્રો પૈસા પણ જાહેર કરવામાં આવ્યા છે. વાત કરીએ તો મગફળી માટે ટેકાનો ભાવ 1452 રૂપિયા રાખવામાં આવ્યો છે, મગ માટે ટેકાનો ભાવ 1753 રૂપિયા, અડદ માટે ટેકાનો ભાવ 1500 રૂપિયા અને સોયાબીન માટે ટેકાનો ભાવ 1000 રૂપિયા જે છે તે કરવામાં આવ્યો છે. જે મિત્રો ભાવે સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો જો તમારી પાસે પાન કાર્ડ હોય તો સાવચેત થઈ જજો, નહીતર 10,000 રૂપિયાનો દંડ તમને ફટકારવામાં આવી શકે. ભારત સરકારે મિત્રો પાન કાર્ડની વ્યવસ્થાને સુચારુ રૂપ લાગે તે માટે પાન કાર્ડ 2.0 અભિયાન શરૂ કર્યું છે. નાગરિકો પાસે મિત્રો એક જ પાન કાર્ડ હોય તેના ઉપર અત્યારે મિત્રો જે છે તે જોર આપવામાં આવી રહ્યું છે. તો જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ છે તો આ જે નવા અપડેટ થઈ છે, જે નવા નિયમો આવ્યા છે તેનું પાલન તમારે કરવું પડશે, નહીતર 10,000 રૂપિયાનો દંડ ભરવા તૈયાર રહેજો. જ્યાં મિત્રો સરકાર અત્યારે ડુપ્લિકેટ પાન કાર્ડ ઉપર દંડ લગાવવા જઈ રહી છે. તો જો મિત્રો તમારી પાસે 1 થી વધારે પાન કાર્ડ હોય તો તમારે તાત્કાલિક સરેન્ડર કરાવી દેવું પડશે પાન કાર્ડ, કારણ કે ઘણા બધા લોકો મિત્રો ડુપ્લિકેટ કોપી પાન કાર્ડની રાખતા હોય છે. તો તમારે માત્ર એક ઓરિજિનલ કોપી જ રાખવાની છે. જો ડુપ્લિકેટ મિત્રો અન્ય કોપીઓ પડી હોય પાન કાર્ડની અથવા તો મિત્રો 1 થી વધારે પાન કાર્ડ હોય તો સરેન્ડર કરાવી લેજો. જો તમારી પાસે 1 થી વધારે પાન કાર્ડ પકડાશે તો 10,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર. હવે આવનારા દિવસોની અંદર સરકારના માણસો જે છે તે તમારા ઘરે આવશે, તો ખાસ સાવચેત રહેજો. જ્યાં મિત્રો ખાસ વાત કરીએ તો SIR ની પ્રક્રિયા જે છે તે શરૂ થવા જઈ રહી છે મંગળવારથી. હવે મિત્રો આ શું વસ્તુ છે, તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો તમારી ઘરે જે છે તે મિત્રો સરકારી માણસો આવવાના છે. 12 રાજ્યોની અંદર આ મોટી જાહેરાત કરવામાં આવી છે. SIR ની મિત્રો જે પ્રક્રિયા ચાલી રહી છે, તો શું છે મિત્રો આ SIR ની પ્રક્રિયા, તેના વિશે વાત કરું તો મિત્રો આના માટે જે છે તે ખાસ કરીને બૂથ સ્તરીય અધિકારીઓએ મતદારોના ઘરના દરવાજા ખખડાવવા શરૂ કરી દીધા છે. આ પ્રક્રિયા સાથે મિત્રો સંકળાયેલા સવાલ અને તેના જવાબ જે છે તે મિત્રો અહીં આપવામાં આવ્યા છે. જેમાં વાત કરીએ તો SIR પ્રક્રિયા દરમિયાન શું થશે, તો વાત કરીએ તો મિત્રો જે ઓફિસર છે, BLO છે, તે મિત્રો ઓફિસર લોકોના ઘરે ઘરે જશે, જેમાં મિત્રો મતદારના ઘરે જઈને તેમની વિગતની ચકાસણી કરવામાં આવશે અને ગણતરી ફોર્મ પણ આપવામાં આવશે. તો જો મિત્રો તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો SIR ની પ્રક્રિયા દરમિયાન સરકારી માણસો તમારા ઘરે આવી શકે અને કેટલીક તપાસ કરી શકે, વિગતની ચકાસણી કરી શકે અને તમારા આધાર કાર્ડ અને જે ચૂંટણી કાર્ડ છે તેની પણ મિત્રો વિગત છે તેની ચકાસણી કરી શકે. તો મિત્રો તમારે નિષ્ક્રિય રહેવું અને આ પ્રોસેસમાં ભાગ ભજવવું.
તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, અમેરિકા જેવા રોડ રસ્તાઓ જે છે તે ભારતની અંદર બનાવવાને લઈને સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી. મોટી જાહેરાત વાત કરીએ તો ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી એટલે કે રોડ રસ્તા વિભાગના મંત્રી નીતિન ગડકરી 3 નવેમ્બરના રોજ એક રેલીમાં તેમણે કહ્યું, એ દિવસ દૂર નથી કે જ્યારે હું બિહારના રસ્તાઓને અમેરિકા જેવા રસ્તાઓ બનાવી દઈશ. આ મારું વચન છે તેવું નીતિન ગડકરીએ કહ્યું. હું એકથી એક ચડિયાતા પુલ બનાવીશ, કોઈ મુશ્કેલી નથી, કંઈ પણ કરી શકાય છે. તો હું તમારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો, સરકાર માટે અને દેશ માટે હું કરી રહ્યો છું. આ તમારા જ પૈસા છે તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ લોકોને કહ્યું. તમે પૈસાના માલિક છો અને અમે માત્ર સેવક છીએ તેવું પણ નીતિન ગડકરીએ જણાવ્યું. હવે મિત્રો મોટી વાત તો એ છે કે નીતિન ગડકરીએ તો કહ્યું કે રસ્તાઓ અમેરિકા જેવા બનાવવામાં આવશે, પરંતુ પાછળની વાસ્તવિકતા એ છે કે અત્યારે રોડ રસ્તાઓ એટલા ખરાબ બન્યા છે કે વારંવાર અકસ્માત થવાને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. ખાસ તો જે ચોમાસું ગયું ત્યાર પછી રોડ રસ્તાઓની હાલત વધારે ખૂબ જ કફોડી છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો જે પાક નુકસાની ગઈ છે તેને લઈને સરકાર જાહેર કરવા જઈ રહી છે ઐતિહાસિક મોટું રાહત પેકેજ. જે મિત્રો અત્યાર સુધીમાં ક્યારેય ના કરવામાં આવ્યો હોય એવડું મોટું મિત્રો રાહત પેકેજ સરકાર જાહેર કરી શકે, જેથી ખેડૂતો આ વખતે મિત્રો જે બાહીઓ ચડાવીને બેઠા છે તેનો જવાબ સરકારે આપવો પડશે. જે મિત્રો લોકો વાટ જોઈ રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે સરકારી પેકેજની. ત્યારે મિત્રો જણાવી તો હવે ગણતરીની કલાકોમાં જાહેર થઈ શકે કૃષિ રાહત પેકેજ. મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાતમાં 25 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બરની વચ્ચે જે કમોસમી વરસાદ અને ખૂંખાર વરસાદો પડ્યા જેને લઈને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન ગયું. તો આ નુકસાનીને લઈને સરકારે મિત્રો સર્વે 3 દિવસમાં પૂરો કર્યો હતો અને ખાસ મિત્રો મોટી મીટિંગ ચાલી હતી. 4 તારીખના રોજ 3 કલાકની મીટિંગ ચલાવ્યા બાદ મિત્રો સરકારે નિર્ણય લઈ લીધો છે કે કેવડું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે. હવે માત્ર જાહેરાત થવાની રાહ છે મિત્રો. હવે ગણતરીની કલાકોમાં જે છે ત્યાં રાહત પેકેજ જાહેર થવા જઈ રહ્યું છે. ઘણા લોકોનું એવું કહેવું છે કે અત્યાર સુધીમાં ક્યારેય જાહેર ન કરવામાં આવી હોય એવી સહાય ખેડૂતોને આપવામાં આવી શકે. અમુક લોકોનું કહેવું છે કે 70,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવી શકે, જેથી મોટા ભાગના ખેડૂતોને 50,000 જેટલી રૂપિયાની પણ સહાય મળી શકે તેવા ઘણા બધા રિપોર્ટો અને અહેવાલોનું કહેવું છે. જ્યારે મિત્રો કેટલાક અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે 12,000 થી 15,000 રૂપિયાની માત્ર સહાય જે છે તે ખેડૂતોને મળશે. પરંતુ હવે સરકાર કેટલા રૂપિયા જાહેર કરે છે તે હવે ગણતરીની કલાકોમાં લોકો સુધી માહિતી મળશે જ્યારે સરકાર જાહેરાત કરશે. ત્યાર પછી મહત્વના સમાચાર, દેશના અમીરો અને ગરીબોને લઈને સૌથી ચોંકાવનારા આંકડાઓ સામે આવી રહ્યા છે. વાત કરીએ તો ભારત દેશના અમીરો જે છે તે લગાતાર અમીરીમાં વધારો થઈ રહ્યો છે, એટલે કે અમીરો લગાતાર વધારે પૈસા કમાઈ રહ્યા છે. તો બીજી બાજુ ગરીબો જે છે તે વધારે ગરીબ બની રહ્યા છે, વધારે પૈસા જે છે તે ઓછા કમાઈ રહ્યા છે. ત્યારે વિશ્વમાં મિત્રો આવકની અસમાનતા વધી રહી હોવાનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની G20 અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિ દ્વારા રિપોર્ટમાં જાણવા મળ્યું કે છેલ્લા 24 વર્ષ વિશ્વમાં સર્જાયેલી નવી સંપત્તિના ટોચના 1% ધનિકો છે તેનો હિસ્સો 41% રહ્યો છે, જેમાં ભારતમાં સૌથી વધુ સંપત્તિ ધરાવનારા 1% ધનિકોની સંપત્તિ 63% છે. એટલે કે મિત્રો સિમ્પલ ગુજરાતી ભાષામાં તમને સમજાવું તો દેશના જે ગરીબો છે તે લગાતાર ગરીબ બની રહ્યા છે, તેની ગરીબીમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ અમીરો જે છે તે લગાતાર વધુને વધુ અમીર બની રહ્યા છે, ગરીબોના હાથમાં પૈસા આવી રહ્યા નથી તેવું મિત્રો આંકડા અને રિપોર્ટ અનુસાર સામે આવ્યું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી અને ટ્રમ્પની વાતચીત થઈ છે, તો મોંઘવારી ઘટશે કે વધશે તેના વિશે વાત કરીએ. મિત્રો દિવાળી પછી લગાતાર જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારત વચ્ચેની વાતચીતને લઈને સૌથી વધારે નજર રાખવામાં આવી રહી છે, કારણ કે મોંઘવારી વધી રહી છે. તેનો ઇલાજ શું છે? તો મિત્રો ટ્રમ્પે જે 50% ટેરિફો લગાવ્યા છે ભારત ઉપર, તેને 3 થી 4 મહિના થયા છે. ત્યારે મિત્રો ટ્રમ્પે ટેરિફ બોમ્બ અને ભારતના રશિયા પાસેથી જે તેલની ખરીદી છે તે અત્યારે મુદ્દો વિવાદમાં છે. ત્યારે મિત્રો જણાવીએ કે નરેન્દ્ર મોદી તેમજ ટ્રમ્પની મિત્રો જે છે તે અવારનવાર નવા વેપારને લઈને વાતચીત કરવામાં આવી હોવાની શંકા જાહેર થઈ છે. ત્યારે વાતચીત કરતા હોવાની જાહેરાત મિત્રો વ્હાઇટ હાઉસના સૂત્રોએ કરી છે, એટલે કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત થઈ છે. વ્હાઇટ હાઉસ તરફથી એટલે કે અમેરિકા તરફથી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે ખૂબ માન ધરાવે છે તેવી પણ વાતચીત કરવામાં આવી. હવે મિત્રો જોવાનું રહેશે કે ખાસ કરીને આવનારા દિવસોમાં શું થાય છે. જો અમેરિકા અને ભારતના સંબંધ સુધરશે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી લગાવવામાં આવેલા ભારત ઉપરથી જો ટેરિફ હટાવવામાં આવશે તો ગુજરાતની અંદર અને ભારતની અંદર થોડી ઘણી મંદીમાંથી રાહત મળશે. જો મિત્રો જ્યાં સુધી આ ટેરિફ લાગેલા રહેશે અને જ્યાં સુધી અમેરિકા સાથેનો સંબંધ મિત્રો આ રીતનો બગડેલો રહેશે ત્યાં સુધી લગાતાર મિત્રો મોંઘવારીનો માર જે છે તે પડેલો રહેશે.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો આ યોજના ભાગ્ય બદલશે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. જ્યાં મિત્રો તમે જાણો છો કે નરેન્દ્ર મોદી તરફથી ઘણી બધી યોજનાઓ જે છે તે સરકાર તરફથી ચલાવવામાં આવે છે. તેમાંની આ સૌથી મોટી યોજના છે. પ્રધાનમંત્રી મિત્રો જે છે તે મુદ્રા યોજના અંતર્ગત સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપશે એવા વ્યાપારીઓને કે જેમને પોતાનો કંઈક નવો બિઝનેસ નવો ધંધો શરૂ કરવો હોય. મિત્રો પીએમ મોદીએ એવું જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર એવા લોકો કે જે કંઈક મોટા સપના ધરાવે છે અને ભાગ્ય બદલવા માંગે છે તો આ યોજના આવા નાના માણસોની ભાગ્ય બદલશે. કારણ કે જેમને જીવનમાં કંઈક મોટું કરવું છે તેમના માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે તેવું મોદીજીએ જણાવ્યું. મુદ્રા યોજનાની અંદર જો તમારે પોતાનો કંઈક નવો બિઝનેસ પોતાનો કંઈક નવો ધંધો શરૂ કરવો હોય તો સરકાર તેના માટે તમને 10 લાખ રૂપિયાની સહાય આપશે. તો મિત્રો તમારે પણ જો કોઈ પોતાનો નવો બિઝનેસ શરૂ કરવો હોય અને ભાગ્ય બદલવું હોય તો તમે પણ યોજના પ્રધાનમંત્રી મુદ્રાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 21મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જે છે તે આવવા જઈ રહ્યો છે. તો દરેકે દરેક ખેડૂતો જે છે તે એટલી વાતની કાળજી રાખજો. જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર જે છે તે હવે આવનારો 21મો હપ્તો લાવી શકે. છેલ્લો 20મો હપ્તો મિત્રો ઓગસ્ટ મહિનામાં મળ્યો હતો. ત્યાર પછી હવે સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર એટલે કે 3 મહિના પૂરા થયા છે. ત્યારે ખેડૂતોને મિત્રો દિવાળી ઉપર જ હપ્તો મળવાનો હતો, પરંતુ દિવાળી જતી રહી, તમામ તહેવારો પણ જતા રહ્યા છે, હજુ પણ હપ્તો નથી મળ્યો. જો કે મિત્રો અમુક રાજ્યોની અંદર ઘણા બધા ખેડૂતોને હપ્તો મળી ગયો છે. તો હવે બાકી જે ખેડૂતો છે કે જેમને હપ્તો નથી મળ્યો 2021મો તેમને મિત્રો આવનારા એક અઠવાડિયાની અંદર જે છે તે હપ્તો ખાતામાં આવી શકે તેવા કેટલાક અહેવાલો સામે આવ્યા છે. જો મિત્રો સરકારી ઓફિશિયલી ડેટ હજુ એનાઉન્સ થઈ નથી. જ્યારે થશે ત્યારે અમે તમને જણાવી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 3 મહિનાનું રિચાર્જ જે છે તે મફત આપવામાં આવશે કે નહીં તે લઈને જે મિત્રો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, સૌથી મોટી જાહેરાત. તો મિત્રો જો તમારે પણ મફત સોશિયલ મીડિયા ઉપર અથવા તો મિત્રો જે તમે મોબાઈલની અંદર જે નેટ પુરાવો છો, ઇન્ટરનેટ રિચાર્જ કરાવો છો તો 3 મહિનાનું શું મફત રિચાર્જ મળવા જઈ રહ્યું છે. કારણ કે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મેસેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મિત્રો કેટલાક મેસેજ સાચા હોય છે તો કેટલાક મેસેજ ખોટા હોય છે. તેમાંથી અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં મેસેજમાં એવું લખવામાં આવ્યું છે કે 3 મહિનાનું રિચાર્જ મફત મોદી સરકાર આપશે. જો કે મિત્રો આ દાવો ખોટો છે. પીઆઈબી તરફથી મિત્રો જાણકારી મળી કે આ તદ્દન ખોટો મેસેજ છે. સરકાર અત્યારે હાલમાં એવી કોઈ પણ યોજના ચલાવતી નથી કે જેમાં 3 મહિનાનું મફત રિચાર્જ આપવામાં આવે. તો આ તદ્દન ખોટો મેસેજ છે. આવા પ્રકારના મેસેજનો ભરોસો કરવો નહીં, કારણ કે આ મેસેજ તમને લાલચમાં ફસાવીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે. તો ખાસ આ પ્રકારના મેસેજથી દૂર રહેવું.